હા, એક બેન એવી કોમેન્ટ કરી કે સાસુ ભેગું રહેવાય કે સાસુથી અલગ રહેવાય. આવી ખતરનાક કોમેન્ટો ન કરો કે મારે જવાબ દેવો એ અઘરો પડી જાય. પણ છતાંય હું તમને કહું છું કે હું ભલે સાસુથી અલગ રહેતી હોય, પણ તમને હું એ જ સલાહ આપું કે હંમેશા સાસુ ભેગું જ રહેવાય. એના ઘણા બધા ફાયદા છે. જો આખા ગામને, સગાવાલાને, આજુબાજુવાળાને બધાને એવું લાગે બહુ ખાનદાની દીકરી છે કે જો સાસુ સસરા ભેગી રહે છે. અને સાસુ છે ને વહુથી જાજુ જ કામ કરે. રસોઈનો ટાઈમ થાય ને તો એ સાસુ વહુને એમ ન કહી શકે કે બેટા તમે રસોઈ બનાવો ને હવે મોબાઈલ મૂકી દો. એ સાસુ વાસણ પછાડતા રસોઈ બનાવી નાખે. અને એમાંય જો વહુ પ્રેગ્નેન્ટ થાય ને તો એને લીટર એક પાણી ન ઉપાડવા દે કે કિલો એક ઘઉં ન ઉપાડવા દે. હા, એને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસાડ. અને એમાંય પછી જો નાનું બાવ થઈ જાય ને એટલે સાસુનું કામ વધી જાય. ઘરનું કામ કરવાનું, વહુની હાજરીમાંય રહેવાનું અને નાના બાળકને રાખવાનું. ભલે ને પોતાના છોકરાને ગમે તેમ રાખ્યા હોય પણ વહુના છોકરાને ઉઘાડ પગે હાલવાય નહીં દેવાનું. બધું કામ સાસુ જ કરે. અને બધાથી મોટો ફાયદો તો એ કે નણંદ બા બહુ મહિનો આટો દેવા ન આવે. 5 દિવસ આવીને પાછા આવી જાય એમ કે અરે રે આથી મારે ઘરે સારું. અને બહુ ફોનેય ન આવે. 5 મિનિટ તો માંડ વાત કરી શકે. એટલે નણંદના ઘરમાં થોડીક શાંતિ રહે. અને તમને એ ખબર પડે કે નણંદને કેટલું આપી દીધું. ઓલું તો અલગ હોય, તમને જે કે એ તમારે સ્વીકારી લેવું પડે. એટલે સાસુ ભેગું જ રહેવાય. અને એમાંય જો તમારે ફરવા જવું હોય, પિક્ચર જોવા જવું હોય તો નાના ટેણીયાને તમે લઈ ન જોઈ શકો. એટલે એ સાસુમાં હાચવે. તમે મોજ શોખ કરી શકો, તમે બિંદાસથી હરી ફરી શકો. ઘરનું તમને કાંઈ ટેન્શન જ ન હોય કે દહીણું દરાવા જાવું, ચા પૂરી થઈ ગઈ, છોકરાઓને નિશાળ તેડવા જવા, આ કાંઈ ટેન્શન જ નહીં. બધું કામ સાસુ સંભાળી લે. એટલે છે ને સાસુ ભેગું જ રહેવાય. સાસુથી અલગ થવાય જ નહીં. હા, થોડોક ટાઈમ તમારે સાસુને સહન કરવી પડે વરવટો. પછી સાસુ જીવે ને ત્યાં લગી વહુને સહન કરે. એટલે સાસુ ભેગા રહેવાના ફાયદાય છે. અને સાસુથી અલગ રહેવાથી ઘણા બધા ફાયદા છે. એ હું તમને કાલે કહીશ.